સુરતના ચોક બજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો। આરોપીઓ ટ્રેનમાં બેસીને ભાગી રહ્યા હતા ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચ અને ચોક બજાર પોલીસની ટીમે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી દબોચી લીધા હતા। મૃતક સુજલ 8મી ઓક્ટોબરે કતારગામ પોલીસના હાથે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયો હતો। જામીન પર તે મુક્ત પણ થયો હતો। 3 પૈકી 2 આરોપીઓ ફરાર છે। સગીર છે। આ ત્રણેય સવારથી જ મૃતક સુજલના ઘરે જ હતા। અહીં એક આરોપી પોતાનો મોબાઈલ ભૂલી ગયો હતો। આ મોબાઈલ લઈને સુજલને બોલાવ્યો હતો। એ પરત આપવામાં મોડું થઈ જતા ત્રણેય અહીં ધસી આવ્યા હતા અને તેની હત્યા કરી નાખ્યાનો ખુલાસો થયો। ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે। પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા, જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો, જેનું મર્ડર થયેલ હતું। અને ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં આવેલું હતું કે 3 વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે। તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી। સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી, અને બાકીના 2 છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા 2 બાળકો છે। તો આ 3ને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ।